છોટુ વસાવાના ગઢમાં ચૈતર વસાવાએ મોટું ગાબડું પાડ્યું છે. બીટીપીના પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર મેડા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ચૈતર વસાવા જ્યારથી જેલમાંથી બહાર આવ્યા છે ત્યારથી આદિવાસી વિસ્તારમાં સતત સક્રિય રહ્યા છે. અલગ અલગ વિસ્તારમાં તેઓ પ્રવાસ કરી રહ્યા છે અને ભાજપ કોંગ્રેસ બાદ હવે બીટીપીમાં ચૈતર વસાવાએ મોટું ગાબડું પાડ્યું છે. કારણ કે બીટીપીના પ્રદેશ પ્રમુખ એ પોતે જ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. છોટુ વસાવા એ ચૈતર વસાવાના ગુરુ રહી ચૂક્યા છે. છોટુ વસાવાના હાથ નીચે ચૈતર વસાવાએ પીએ તરીકે કામ કર્યું હતું. ત્યારે હવે પોતાના જ ગુરુના ગઢમાં ચૈતર વસાવાએ ગાબડું પાડ્યું છે. ચૈતર વસાવા જે રીતના સતત તેમની સક્રિયતા આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુરમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપના આગેવાન રાજેશ રાઠવા થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસના સમર્થકો પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેનું ખાસ કારણ છે ચૈતર વસાવા. ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં ખૂબ જ ચર્ચિત અને લોકપ્રિય નેતા અત્યારના સમયમાં બન્યા છે. છોટુ વસાવાની વાત કરીએ તો એક સમયના દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવા ગણી શકાય. અને આજના સમયની વાત કરીએ તો બીટીપી પાર્ટી પોતે અત્યારે અસ્તિત્વ પણ જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતના બીટીપી પાર્ટીના કાર્યકરો અને સમર્થકો એ ચૈતર વસાવાની તરફ ઝુકાવ લાવી રહ્યા છે અને ચૈતર વસાવાના સમર્થનમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ અને હવે આમ આદમી પાર્ટીએ બીટીપીના ગઢમાં ગાબડું પાડ્યું છે. દેવેન્દ્ર મેડા એ આજે અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે આદિવાસી પંથકમાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત થાય તેના પ્રયાસના ભાગરૂપે ચૈતર વસાવાએ મોટું ગાબડું પાડ્યું છે. જે રીતના સંજય વસાવા સાથે મારપીટના આરોપસર તેમને જેલમાં જવાનો વારો આવ્યો હતો અને જેલમાંથી બહાર નીકળ્યા બાદ તેમને તેમના જ મત વિસ્તાર ડેડિયાપાડામાં જવા પર પ્રતિબંધ છે. ત્યારે લાગી રહ્યું હતું કે તેઓ પોતાના વિસ્તારમાં હવે તેમની સક્રિયતા, આપની પકડ એ ઓછી થશે. પરંતુ તેનાથી ઉલટું થઈ રહ્યું છે. આ વિસ્તાર સિવાય અન્ય આદિવાસી વિસ્તાર નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ આ બધા વિસ્તારમાં હવે ચૈતર વસાવા સક્રિય થયા છે અને અલગ અલગ આગેવાનો, નેતાઓ એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ચૈતર વસાવાની અત્યારના સમયમાં જોવા જઈએ તો આદિવાસી વિસ્તારમાં એક મોટો ચહેરો ગણાઈ શકાય અને તેમના જ કારણે હવે અલગ અલગ સમાજના અને અલગ અલગ ખાસ કરીને પાર્ટીના લોકો એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા પણ થોડા સમય પહેલાં ચૂંટણી વખતે એ ભાજપમાં ગયા હતા અને ભાજપમાંથી પછી પાછળથી તેમણે રાજીનામું આપી દીધું. ત્યારબાદ હવે બીટીપી પાર્ટીનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે. કારણ કે હવે એટલા ધારાસભ્ય પણ બીટીપી પાસે રહ્યા નથી અને બીજી તરફ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાના કારણે આદિવાસીનો ઝુકાવ, આદિવાસી સમાજના લોકોનો ઝુકાવ એ ચૈતર વસાવા તરફ ઢળી રહ્યો છે. ત્યારે અત્યારના મોટા સમાચાર છે છોટુ વસાવાના ગઢમાં ચૈતર વસાવાએ મોટું ગાબડું પાડ્યું છે અને આગામી સમયમાં આની કેવી અસર થાય છે તે જોવાનું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.